નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા સર્કિટ હાઉસ ખાતે આજે સ્પોર્ટ્સ બ્રેન સ્ટોર્મિંગ રાઉન્ડ ટેબલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા જુદા જુદા સ્પોર્ટ્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરવામાં આવી। આ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને સહયોગ, નવીનતા અને યુવા સશક્તિકરણ દ્વારા મજબૂત બનાવવાના ઉદ્દેશથી આ રાઉન્ડ ટેબલ યોજાઈ રહી છે। આ કાર્યક્રમનું આયોજન વડોદરાના સાંસદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું છે। આ બેઠકમાં શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, જુદા જુદા રમત એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચા વિચારણા તેમજ સૂચન કરવા ઉપરાંત રમતગમત ક્ષેત્રના નિષ્ણાંત, કોચ, ખેલાડીઓ, નીતિ નિર્માતાઓ વચ્ચે ગ્રાસરૂટ લેવલથી લઈને ઓલિમ્પિક સ્તર સુધી ભારતીય ખેલ પ્રતિભાઓને કેવી રીતે આગળ લાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવા ખેલાડીઓ માટેની તક ઉપર મંથન થવાની શક્યતા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની અંદર જ્યારે કેન્દ્રીય યુવા અને રમતગમત બાબતોના મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખ માંડવિયાજી ઉપસ્થિત રહ્યા ત્યારે વડોદરાના પણ તમામ જે ગેમ્સ અને સ્પોર્ટ્સના એસોસિએશન્સ છે એમના સાથે ચર્ચા વિચારણા અને બ્રેનસ્ટોર્મિંગ થાય એ માટે માનનીય મંત્રીશ્રીને મેં વિનંતી કરી હતી। એમણે મારી વિનંતીને સહર્ષ સ્વીકારી અને આજે આ એક રાઉન્ડ ટેબલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 13થી વધારે રમતગમતના એસોસિએશનના રિપ્રેઝેન્ટેટિવ્સ ઉપસ્થિત રહ્યા અને કયા પ્રકારે આવનારા દિવસોની અંદર વડોદરાની અંદર રમતગમત ક્ષેત્રે વધારેમાં વધારે યુવાનો એ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લે એના માટેની ચર્ચા થઈ। મને કહેતા આનંદ થાય છે કે આ ચર્ચાની અંદર આપણા સંગઠનના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુજી, અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ અને તમામ જે રમત પ્રેમીઓ છે એ વડોદરાના રમતગમતને વધારે વિકસાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.